માતાજી મિત્રો, આજે આપણે કાટખૂણો રિયલમાં કરીને બતાવીશ કેવી રીતે કાટખૂણો થાય એના ગુનાને કરીને તે પ્રોપર અહીંયા રિયલમાં કરીને બતાવીશ. તો મિત્રો વિડીયોને સેજ પણ ક્લિક કરતા તો કે અને કાટખૂણાનું કેવી રીતે માપાય શું છે એ બધું અહીંયા રિયલમાં આજે આપણે સમજીશું. તો વિડીયો એન્ડ તક બન્યા રહેજો. તો આપણે વિડીયો ચાલુ કરીશું. તો મિત્રો આજે આપણે કાટખૂણો કરીશું અને હા, કાટખૂણો કરીને પણ ચેક પણ કરીશું. બહુ જરૂરી છે. 1 ઇંચ 2 ઇંચનો ફરક હોય તો આપણને ખબર પડી જાય. તો કેવી રીતે કાટખૂણો કરે છે જોઈશું. ચલો મિત્રો, તો પહેલાં આપણે એક આ લાઈન લઈશું. ચાલુ કરો. હા તો મિત્રો આપણે એક પ્લોટ હોય તો પ્લોટની એક લાઈન પહેલાં તો ક્લિયર કરવાની હોય છે. જો મકાન માલિકનું હોય તો એક લાઈન પહેલાં ક્લિયર આ રીતે ક્લિયર કરીશું. તો એ આપણે આ રીતે ક્લિયર કરીશું. પહેલાં આને લાઈન કરી દઈશું. અને હા મિત્રો, તો આવી તૂટેલી હોય તેને ઉઠાવીને આ રીતે કરી દઈશું. પ્રોપર માપ આપણું જળવાઈ જશે. પ્લોટની એક લાઈન રેડી છે. હવે બીજી લાઈન કરીશું. આ તો મિત્ર આપણે ઇંચવાળી ટેપથી અને કાટખૂણો કરીને જોઈશું અને કેવી રીતે થાય એ પણ હું રિયલમાં તમને આજ બતાવીશ. તો પહેલાં આપણે માપ કરીશું. આમ 4 ફૂટ આ ધારથી આ ધાર 4 ફૂટનો નિશાન લગાવીશું. બતાવજો મિત્રોને. પછી આ બાજુ કરીશું 3 ફૂટ. 3 ફૂટનો એક એરો લગાવીશું. ઓકે, પ્રોપર આપણે આ લાઈન આપણે કરેલી છે બરાબર. તો અહીંયાથી કાટખૂણો મેળવીશું. તો કાટખૂણાનું માપ છે 5 ફૂટ થાય. આ રીતે 5 ફૂટ થઈ જશે. તો મિત્રો આપણે આ 5 ફૂટ આમ કરીને આ જોઈ લીધી છે બરાબર. તો એક વસ્તુ યાદ રાખવાની કે આમ લંબાઈ છે તો આમ 4 ફૂટ, આમ ટૂંકો ભાગ છે તો આમ 3 ફૂટ. 4 × 3 × 5. તો 5 ફૂટનું આમ માપ મળી જાય આપણે. તો પછી રૂમનું પ્રોપર માપ ચેક કરવાનું હોય તે આ રીતે ચેક કરી શકાય. ઓકે, હવે મિત્રો આપણે કાટખૂણાનું જે પ્રોપર માપ જોવાનું હોય તો આ રીતે ચેક કરી શકીએ. આપણે જે કાટખૂણો કર્યો તેનું માપ સાચું છે કે ખોટું છે તે આ રીતે આપણે ચેક કરી શકીએ છીએ. મિત્રો અહીંયા 57 માપ થાય છે. બિલકુલ 0057 અહીંયા મળી જશે. આપણો કાટખૂણો પરફેક્ટ થઈ ગયો છે. અને આ રીતે જો આપણે કાટખૂણો કરીએ તો કોઈ તકલીફ આવતી નથી રૂમમાં અને સારું માપ મળી રહેશે. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરना. और